જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો દિવસ ઘણો એવો ખરાબ, ઘણો એવો ગંભીરતાપૂર્વક લેવા જેવો પણ, કારણ કે 3:30 4 વાગે એની રાહ જોઈ રહ્યા હતા કે ભયંકર ખરાબ પરિસ્થિતિ આપણા માર્કેટની અંદર જોવા મળી રહી છે. કે યુદ્ધના લીધે જે રીતનું માર્કેટ પડ્યું છે, નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર જોશો તો એવરેજ 23,000ની આસપાસ ક્લોઝ થતું જોવા મળ્યું છે. પૂરી 800.775 પોઈન્ટ માઇનસ થતું જોવા મળ્યું છે. 3.25% જેટલું માઇનસ થતું જોવા મળ્યું છે. આ સાથે નિફ્ટી બેંકની અંદર જોશો તો 53,450ની આસપાસ, 450ની આસપાસ ક્લોઝિંગ થતી જોવા મળી છે. તે 1,875 પોઈન્ટ માઇનસ સાથે 3.5% જેટલું એવરેજ માઇનસ થતું જોવા મળ્યું છે. આ સાથે સેન્સેક્સ કે જે 74,200ની આસપાસ 3.25% 2500 પોઈન્ટ માઇનસ થયેલું છે. ઘણી એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થતી હોય એવી દેખાઈ રહી છે, કારણ કે જે સ્પાઇક આપણને રિલીફ રેલી જોવા મળી હતી, જે આપણને એટલા બધું માર્કેટ ઓવરસોલ્ડ જોવા મળતું હતું, ત્યાંથી થોડો એવો જમ્પ જોવા મળ્યો હતો. કારણ કે માર્કેટ એક ધારણા લઈને ચાલી રહ્યું હતું કે હવે થોડી એવી પરિસ્થિતિ સુધરશે, પણ એવા પોઝિટિવ ન્યૂઝની ઉપર નહીં કે વધારે પડતું નેગેટિવ હવે નહીં જોવા મળે, એને ધ્યાનમાં લે. પણ વારંવાર આપણે વિડીયોની અંદર ક્રૂડ ઓઇલને લઈને વારંવાર વાત કરીએ છીએ, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ આજના દિવસે હું જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 114.70 ચાલી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ WTI 96.64, મોરબન ક્રૂડ કે જે અબુધાબીથી ડિપેન્ડ કરે છે, કે એની ઉપર તમે જોશો તો 10% જેટલો જમ્પ 128.80ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નેચરલ ગેસ 3.16 કે જે એવરેજ મોરબન ઓઇલના ક્રૂડ ઓઇલ ઉપર નજર મારતા જ ખ્યાલ આવશે કે આ ગલ્ફની કન્ટ્રી ઉપર જે ખાડીના દેશો છે ત્યાં પરિસ્થિતિ હજુ ખરાબ બની શકે એવું દેખાઈ રહ્યું છે. આ એક સંકેત એવા છે કે આવનારા સમયની અંદર હજુ ખરાબ પરિસ્થિતિ ઊભી પણ થઈ શકે, પણ આ એક રોકાણકારની દ્રષ્ટિએ એક સાવધાન રહેવાની જરૂર છે કે એ કયા પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, કે આ સેક્ટર ઉપર ખાસી એવી નજર રાખવી જોઈએ કે આવનારા 6 મહિના પછી પણ એ સેક્ટર આપણને ખરાબ પરિસ્થિતિમાં પણ જોવા મળે. કહેવાનો અર્થ એ છે કે જો આ યુદ્ધ હજુ અહીંથી પણ હજુ લાંબુ થશે, એટલે કે હજુ 1 થી 1.5 મહિનો પણ ખરાબ પરિસ્થિતિ આવી જોવા મળે, કે એકબીજા પર એટેક કરતા જોવા મળશે, સીઝ ફાયરના કોઈ પણ ન્યૂઝ નહીં જોવા મળે. સીઝ ફાયર થવું પણ ઘણું મુશ્કેલ છે, પણ એ સિવાય શાંતિ નહીં જોવા મળે તો પરિસ્થિતિ હજુ ગંભીર બની શકે. ગઈકાલના જ્યારે આપણે માર્કેટ ક્લોઝ થયું ત્યાર પછી એક આવેલા ન્યૂઝ કે ઇઝરાયલ દ્વારા ગલ્ફની જે એનર્જી ક્ષેત્રો છે, કે જ્યાં એ એનર્જી ક્ષેત્રો ઉપર ગેસની એનર્જી છે એના ઉપર ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો, કે જે આ ઈરાન દ્વારા પણ કન્ફર્મ ન્યૂઝ હજી જોવા નથી મળ્યા, પણ કહેવાનો અર્થ એ છે કે હજુ પણ ટ્રમ્પ દ્વારા પણ આના ઉપર હુમલો પણ કરી શકે એમ છે, કે એમને ખુલ્લી ચેતવણી પણ આપેલી છે કે આ એક ન્યૂઝને લીધે પણ ક્રૂડ ઓઇલની અંદર સારો એવો સ્પાઇક જોવા મળ્યો. આ સિવાય આજના દિવસે HDFC બેંકના ચેરમેન જે છે અતનુ ચક્રવર્તી, કે જે એમના દ્વારા પણ એકાએક રિઝાઇન આપવામાં આવ્યું, કે આ રિઝાઇનની અસર એના શેર ઉપર, HDFC બેંકના શેર ઉપર એવરેજ 9% જેટલો ફોલ ડાઉન જોવા મળ્યો હતો. થોડી એવી ત્યારબાદ રિકવરી પણ જોવા મળેલી છે, પણ 1 લાખ કરોડનું માર્કેટ કેપ સાફ થતું જોવા મળ્યું છે. કહેવાનો અર્થ એ છે કે આ બંને ન્યૂઝને લીધે ફાઇનાન્શિયલ સર્વિસ કે જે ઘણું એવું ડાઉન થતું જોવા મળ્યું. આખા માર્કેટની અંદર ઓલ ઓવર જોઈએ તો કયા સેક્ટર વાઇઝ ડાઉન થયેલા છે, તો ઓટો ઇન્ડેક્સની અંદર જોશો તો 4.25% માઇનસ, ફાઇનાન્સ ક્ષેત્ર 4.5% જેટલું માઇનસ થતું રહ્યું છે. FMCG 2.5%, IT જે ઓલરેડી નબળું છે અને હજુ અહીંથી નબળું થયેલું 3.25%ની એવરેજ ડાઉન થયેલું છે. ત્યાર પછી રિયાલિટી સેક્ટર ઘણું એવું ડાઉન છે, કે જે આઈટીની સાથે પડી રહ્યું છે, કે જે 4.5% જેટલું એવરેજ એનાથી પણ વધારે ડાઉન થયેલું છે. મેટલ ઇન્ડેક્સ સ્ટ્રોંગ ઇન્ડેક્સ હતું, કે સારી એવી રેલી પણ આ સપ્તાહની શરૂઆતમાં એમને જોવા મળી હતી, કે એની અંદર પણ 3.25% જેટલું માઇનસ થયેલું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ 4.5% જેટલું ડાઉન થયેલું છે. એવરેજ કહીએ તો ઓલ ઓવર તમામ મોટા ઇન્ડેક્સ છે જેની અંદર ડાઉનફોલ જોવા મળ્યો, કે જેના લીધે આટલું બધું નિફ્ટી 50 ઇન્ડેક્સ અને સાથે સેન્સેક્સ અને બેંક નિફ્ટી અંદર પણ ઇન્ડેક્સ લેવલે પણ ડાઉનફોલ આપણે જોવા મળ્યો. આજના દિવસે પણ FII-DIની ક્લોઝિંગ વેચાવણી કેટલી છે, DIA દ્વારા કેટલો માલ ખરીદવામાં આવ્યો છે અને FII દ્વારા કેટલો માલ વેચવામાં આવ્યો છે, એ ખાસી એવી નજર રાખજો. આ મહિનાની અંદર, માર્ચ મહિનાની અંદર સારો એવો વેચાણ એમના દ્વારા કરવામાં આવ્યું છે, એટલે ખાસી એવી નજર એના ઉપર રાખજો.
મેઇન ટોપિક ઉપર આવીએ કે હજુ સાવધાન એટલા માટે રહેવાનું છે મિત્રો કે જો તમે એવું વિચારતા હોય કે આ યુદ્ધની પરિસ્થિતિ રશિયા યુક્રેનનું પણ યુદ્ધ થયેલું હતું 1 થી 2 મહિનાની અંદર પરિસ્થિતિ સામાન્ય થતી જોવા મળી હતી કે ત્યારે પણ ક્રૂડ ઓઇલનો ભાવ 125 ઉપર પણ જોવા મળ્યો હતો. 100% સાચી વાત છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ અત્યારથી વિપરીત છે. હું એટલા માટે વાત કરું છું કે સ્ટ્રેટ ઓફ હોર્મઝથી આવતી સપ્લાય જે ઓઇલની અને ગેસની થાય છે એના ઉપર અડચણ થતી જોવા મળે છે. જ્યારે આપણે ભારત એ 80% ઇમ્પોર્ટર છે એવો ક્રૂડ ઓઇલના કે જેના ઉપર નિર્ભરતા છે આપણી કે એના ઉપર અસર એની ઉપર જ આપણા મોટી મોટી કંપનીઓના બિઝનેસ ચાલે છે કે જ્યારે આ કંપનીઓને એના રો મટીરિયલ તરીકે એને ક્રૂડ ઓઇલ મોંઘા ભાવનું મળશે તો એને આવનારા સમયની અંદર બેલેન્સ શીટની અંદર એની અસર જોવા મળશે. અત્યારથી જ માર્કેટ એને પ્રાઇસિંગ કરેલું છે. આપણી ઇકોનોમી એના ઉપર નિર્ભરતા છે અને એ જો ઇકોનોમી આવી મોટી કંપનીઓને અસર થતી હોય તો આપણી ઇકોનોમી પર નીચે થતી થોડીક ડાઉન થતી જોવા મળે કે એની ઉપર મોટી અસર થતી જોવા મળે. માર્કેટને ઉપર જવું હોય તો ઇકોનોમીને ઉપર જવું ખૂબ જ જરૂરી છે. આ માટે ખાસથી એવી અસર આ જે કંપનીઓ ક્રૂડ ઉપર નિર્ભરતા ધરાવે છે એના ઉપર મોટી અસર થઈ શકે, ફાઇનાન્શિયલ અસર થઈ શકે. આ સિવાય ફ્લાઇટ ઘણા સમયથી બંધ છે. જે અબુધાબી દુબઈ છે જે મોટું પ્લેસ છે ફરવા માટેનું કે ત્યાં કેટલા સમયથી ટુરિઝમ પ્લેસ ક્લોઝ છે. આ ઘણી એવી અસર એવિએશન ક્ષેત્ર ઉપર થઈ શકે. આ સિવાય સ્પેશિયાલિસ્ટ ક્ષેત્રોના જે કેમિકલની કંપનીઓ છે કે એના ઉપર પણ સારી એવી અસર થઈ શકે કારણ કે એ ક્રૂડ ઓઇલ ઉપર નિર્ભર છે. આ ટાયર કંપનીઓ છે, પેઇન્ટ કંપનીઓ છે કે જેના ઉપર પણ ખાસી એવી અસર થઈ શકે. પેટ્રોકેમિકલ્સ ઉપર કામ કરતી ફર્ટિલાઇઝરની ક્ષેત્રની કંપનીઓ, આ સિવાય જે પેટ્રોલનું પ્રોડક્શન આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ જેવી કંપનીઓ ઉપર તમે ઘણા સમયથી જો છો જ્યારથી યુદ્ધ શરૂ થયું 18 દિવસની અંદર 18 તારીખ સુધીમાં આ બધી જ કંપનીઓ અંદર ટોપથી ઘણા એવા ડાઉન થઈ ગયા છે કે આ બધી જ કંપનીઓ સારી એવી ડાઉન થઈ છે. એનાથી મોટી અસર કહીએ તો જેટલું આપણે અહીંથી ફૂડ છે એ ખાડીના દેશોની અંદર એક્સપોર્ટ કરતી જે પણ કંપનીઓ છે એના ઉપર અસર. આ સિવાય જે કંપનીઓ L&T જેવી મોટી કંપનીઓ ત્યાં પોતાનો બિઝનેસ કરી રહી છે, બહુ મોટો આપણી ઇકોનોમી ઉપર આ કંપનીનો આધાર છે કે સારી એવી ઘણી મોટી કંપની છે, સારું એવું કામ પણ કરેલું છે, પણ એનો બિઝનેસ છે એ 35% ત્યાંથી નિર્ભર કરે છે. આ કંપનીઓના બેલેન્સ શીટની ઉપર ખાસી એવી અસર થશે તો એની અસર આપણા માર્કેટ ઉપર 100% જોવી મળશે. કહેવાનો અર્થ એ છે મિત્રો કે આની અસર છે જો આ યુદ્ધ લંબાશે તો. હું ખાસ એ વાતને ફરીવાર યાદ કરાવું છું મિત્રો, જો આ યુદ્ધ લંબાશે તો ઘણી એવી પરિસ્થિતિ આપણી ખરાબ જોવા મળે. તમને આ બધા જ સેક્ટર છે એના રિઝલ્ટ નબળા થતા જોવા મળે. આવનારા રિઝલ્ટની અંદર એની અસર જોવા મળે. માર્કેટ એને અગાઉથી પ્રાઇસિંગ કરતું હોય છે, અત્યારથી જ એને દેખતું હોય છે કે આની અસર એની ઉપર જોવા મળવાની છે. જ્યાં સુધી પરિસ્થિતિ સુધરતી ના દેખાય ત્યારે તમારું માર્કેટ છે એક જ રેન્જની અંદર જોવા મળે. અનસર્ટેનિટીનો માહોલ ઊભો થતો વાર ના લાગે. ઘણા સમયથી જો તો 2025ની અંદર 22,000થી લઈને આપણે 25,000ની રેન્જમાં કામ કર્યા છીએ. એક વખત ટોપ હાઈ ઓલ ટાઈમ હાઈ બનેલો છે, પણ તમે જોજો તો કે જેટલા પોર્ટફોલિયોની અંદર તમે શેર ઉમેરેલા છે એની અંદર તમે પ્રોફિટ બુકિંગ નહીં કરી રહ્યા હોય, પ્રોફિટ બુકિંગ કરી નહીં શક્યા હોય. કહેવાનો અર્થ છે એનો એ જ ભાવ તમે જે ભાવમાં ખરીદેલા હતા એનો એ જ ભાવ તમને જોવા મળ્યો છે. ટૂંકમાં માર્કેટ પણ એક રેન્જમાં જોવા મળતું હશે, તમારો પોર્ટફોલિયો પણ ત્યાં ને ત્યાં જે રેન્જમાં જોવા મળતો હશે. ખાસ એવું ધ્યાને દોરવા જેવી બાબત છે. ખાસી એ વસ્તુ જો તમે નવા ઇન્વેસ્ટરો છો તો એક ધીરજ રાખો. 100 રૂપિયા લગાડવા માંગો છો તો એનો 10 રૂપિયાનો ભાગ જ અત્યારે લગાવો. આવનારા સમયે ફરી એક વખત આવી તક મળે તો ફરી પાછા 10 રૂપિયા લગાવો. ઓલરેડી ઇન્વેસ્ટેડ છો, માર્કેટની અંદર પૈસા મૂકેલા છે, તમારી મૂડી લોસમાં ચાલી રહી છે તો મિત્રો જો તમારી પાસે મૂડી હોય તો તમે એને ધ્યાનમાં દોરો, બાકી એને ઇગ્નોર કરો. કારણ કે માર્કેટ આવનારા સમયની અંદર સુધરશે પણ કેટલો સમય પછી સુધરી શકે એ કહેવું ઘણું એવું મુશ્કેલ છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.